જો મિત્રો પાછો આપારને લગતો એક નવો પરિપત્ર. તો આ પરિપત્ર શું છે તે વિશેની વાત કરીએ તો વિષય આપ્યો છે આપણને કે આપારના અમલીકરણ અને ઓલ આઉટ અને મેગા આપાર દિવસ ઉજવવા બાબત. હવે આપણે પાછા દરેક સ્કૂલની અંદર આપણે મેગા આપાર દિવસ ઉજવવાનું રહેશે. તો પરિપત્રની વિગતે ચર્ચા કરીએ તો આગળ જોઈએ આપણને આપેલું છે જો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા આ પરિપત્ર આપવામાં આવ્યું છે, જેમાં એમને દર્શાવવામાં આવ્યું છે કે રાજ્યની તમામ શાળાઓએ તારીખ 9 અને 10 ડિસેમ્બરના રોજ મેગા આપાર દિવસ ઉજવવાનો રહેશે અને આગળ જતાં દર મહિને 9 અને 10 તારીખે મેગા આપાર દિવસ ઉજવવાનું રહેશે. અને એમાં લખ્યું છે કે જો શાળામાં તે દિવસે રજા આવતી હોય તો તે પછીના દિવસે મેગા આપાર દિવસ ઉજવવાનો થાય છે, પરંતુ ઉજવવાનો તો ફરજિયાત. હવે આ મેગા આપાર દિવસના દિવસે આપણે કરવાનું શું તે વિશેની વાત કરીએ તો મેગા આપાર દિવસ અંતર્ગત શાળાએ વધુમાં વધુ આપાર આઈડી જનરેટ કરવાના રહેશે. 9 અને 10 ડિસેમ્બરના રોજ મેગા આપાર દિવસ ઉજવવાનું છે તેની આપણને રૂપરેખા પણ આપેલી છે કે શાળા કક્ષાએ આપણે શું કરવાનું રહેશે. તો શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થીઓના માતા પિતા સાથે મિટિંગ યોજવાની, તેમને આપાર આઈડીની ઉપયોગિતા અને તેના મહત્વ વિશે માહિતગાર કરવાના. આ કાર્ય આપણે 16 ડિસેમ્બર 2024ના દિવસે કરવાનું છે અને તે દિવસે વાલીનું સંમતિપત્ર પણ ભરાઈ લેવાનું રહેશે અને તેનું આઈડી પ્રૂફ પણ લઈ લેવાનું રહેશે, જેના કારણે આપણે વિદ્યાર્થીનું આપાર આઈડી જનરેટ કરી શકીએ. બીજા નંબરની આપણને સૂચના આપેલી છે કે સંમતિપત્ર મેળવ્યા બાદ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનું આધાર અને યુડાયસ પ્લસ પોર્ટલના આધારે વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ અને જેન્ડરની યાદી બનાવવાની રહેશે અને આ યાદી આપણે મેચ કરવાની. જો બંનેમાં સમાનતા હોય તો તેનું આપાર આઈડી જનરેટ કરવાનું અને સમાનતા ના હોય તો તેની અંદર આપણે સુધારા કરવાના. જો વિદ્યાર્થીની વિગતો આધાર અને યુડાયસ પ્લસ પર સમાન ના હોય તો તેની અંદર આપણે સુધારા કરવાના. એટલે કે આ સુધારા કઈ રીતે કરવાના? તો જો આધાર કાર્ડની અંદર યોગ્ય નામ હોય ને તો યુડાયસ પ્લસ પર આપણે સુધારા કરવાના અને આ સુધારો યુડાયસ પ્લસ પર તો આપણે બ્લોક લેવલે કરાવવો પડશે, આપણે જાતે કરી શકતા નથી. અને બીજા નંબરે આપેલું છે કે જો યુડાયસ પ્લસની અંદર કમ્પ્લીટ હોય પરંતુ આધાર કાર્ડની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો આધાર કાર્ડની અંદર સુધારો કરવાનો, પરંતુ યુડાયસ પ્લસ અને આધાર કાર્ડની અંદર સમાન નામ થાય એ રીતના પ્રયત્ન કરવાના અને એ રીતના પ્રયત્ન કરી અને બંનેમાં સમાનતા લાવી અને આપાર આઈડી તો જનરેટ કરવાનું જ રહેશે. હવે આ પ્રકારનો સુધારો થઈ જાય એટલે કે આ પ્રકારનો સુધારો આપણે 9 અને 10 તારીખ પહેલાં કરવાનો. આ સુધારો થઈ જાય એટલે આપણે 9 અને 10 તારીખે આપણે વિદ્યાર્થીના આપાર આઈડી જનરેટ કરવાના. તો મેગા આપાર દિવસના રોજ આપણે આ કામગીરી કરવાની છે. તો આ પ્રકારનો એક પરિપત્ર આપણને નવી દિલ્હી દ્વારા થયેલો છે અને દરેક રાજ્યને લાગુ પડશે. પરિપત્રની અંદર વધુમાં માહિતી પણ આપેલી છે કે આપણે CRC, BRC અને બ્લોક MIC દ્વારા આપણને આપાર આઈડી કઈ રીતે જનરેટ કરવું તે માટેનું લિસ્ટ પણ આપવામાં આવશે, તે માટેની એક્સેલ શીટ પણ આપવામાં આવશે અને તેના આધારે આપણે આપાર આઈડી જનરેટ કરવાના રહેશે. અહીંયા જો આપણને યુડાયસ પ્લસ પર વિદ્યાર્થીનું નામ મેચ ના થતું હોય એટલે કે યુડાયસ પ્લસની અંદર આપણે સુધારો કરવાનો હોય તો તેની એક એક્સેલ શીટ આવે છે. એ એક્સેલ શીટની અંદર આપણે બધા વિદ્યાર્થીની માહિતી ભરી અને બ્લોક લેવલે સેન્ડ કરવાની રહેશે, એટલે કે બ્લોક લેવલે જમા કરાવવાની રહેશે અને તેની અંદર બ્લોક લેવલે તેમાં સુધારો થશે. ત્યારબાદ આપણે આપાર આઈડી જનરેટ કરી શકીશું.